ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ વાવ થરાદ દિયોદર સુઈગામનું જે પેપર છે ધોરણ 10 વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષાનું સોલ્યુશન કરશું. તો અહીંયા શક્ય એટલા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરવાનું ટ્રાય કરશું, નહીંતર વિભાગ એ અને બીનું સોલ્યુશન તો આપણે અહીંયા ફાઇનલ કરશું. ચલો જોઈએ. તો આ વિડીયો તમારા જેટલા પણ વાવ થરાદની અંદર વિદ્યાર્થીઓ તમારા મિત્રો છે એમના સુધી શેર કરજો. શરૂઆત કરીએ વિભાગ એથી. વિભાગ એની અંદર તમને ટોટલ 24 પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન આપેલો છે, એક રાસાયણિક સમીકરણ આપ્યું છે અને આ દર્શાવેલ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે, મતલબ કે કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. ઓકે, તો અહીંયા જો Fe2O3 પ્લસ એલ્યુમિનિયમ Al2O3 અને આયન મળે છે, Fe મળે છે. આ એક પ્રક્રિયા જોવા જઈએ તો થર્મિટ પ્રક્રિયાનું ઉદાહરણ છે. જેનું ઉદાહરણ છે આવ્યું થર્મિટ પ્રક્રિયા. અને આ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો આ પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. કેમ કે અહીંયા આયન ઓક્સાઇડમાંથી આયન ઓક્સાઇડનું વિસ્થાપન થઈ અને તમને આયન મળે છે. એટલે આ પ્રક્રિયા એક પ્રકારની કઈ પ્રક્રિયા છે? વિસ્થાપન પ્રક્રિયા. કોના દ્વારા થાય છે? એલ્યુમિનિયમ દ્વારા એનું વિસ્થાપન થતું હોય છે. બરોબર, તો જવાબ આવશે આપણો સી, વિસ્થાપન પ્રક્રિયા. નેક્સ્ટ, એના પછીની વાત કરીએ, ઓરડાના તાપમાને કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે? તો ધાતુ છે પ્રવાહી સ્વરૂપમાં છે, ઓરડાના તાપમાને હોય તો એ કઈ આવે છે? તો કે પારો. બરોબર, કેમ કે બ્રોમિન અધાતુ છે, સોડિયમ ધાતુ છે, પરંતુ એ સખત હોય છે. મતલબ કે આમ તો જોવા જઈએ તો એ ઘન સ્વરૂપે હોય છે, પ્રવાહી સ્વરૂપે હોતું નથી. કેલ્શિયમ પણ એ પ્રમાણે ઘન સ્વરૂપે હોય છે. તો આ થઈ ગયો પારો, જે મર્ક્યુરી, જેને આપણે Hg કહીએ છીએ, જે ઓરડાના તાપમાને કેવા સ્વરૂપે હોય છે? પ્રવાહી સ્વરૂપે હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શાની જરૂર નથી? વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ જે પ્રક્રિયા હોય છે એમાં કઈ આમાંથી નીચેનામાંથી કયું જરૂર નથી એની વાત કરીએ તો સૂર્યપ્રકાશની એને જરૂર પડે છે, ક્લોરોફિલ હરિતકણની જરૂર પડે છે, કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે, ઓક્સિજનની જરૂર પડતી નથી. ઓક્સિજન એના માટે ઉત્સર્જિત વાયુ છે, એટલે બહાર ઉત્સર્જિત કરે છે. બરોબર. આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે? હવે સિલિયરી સ્નાયુની વાત કરીએ તો સિલિયરી સ્નાયુઓ શું કરે છે કે લેન્સને જાડો અથવા પાતળો કરવાનો, મતલબ કે લેન્સની કેન્દ્રીય લંબાઈમાં ફેરફાર કરે છે. રેટિના શું છે? તો રેટિના ઉપર પ્રતિબિંબ રચાય છે. નેત્રમણિ એક પ્રકારનો આંખનો લેન્સ છે જે પ્રકાશના કિરણોને અંદર તરફ વક્રીભવન કરે છે. બરોબર, તો આવે જવાબ કોણ? કીકી. તો કે જે કીકી છે આપણા આંખની અંદરનો ભાગ છે, જે બ્લેક કલર છે, એના અંદર પણ એક નાનું ટપકું છે જેને આપણે કીકી કહીએ છીએ. એ કીકી કામ શું કરે છે? તો કે પ્રકાશનો જથ્થો કેટલો અંદર દાખલ કરો એનું નિયંત્રણ કરે છે. બરોબર, પ્રકાશની માત્રાને નિયંત્રિત કરે છે. વાતાવરણના લીધે કયા રંગનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે? હવે પ્રકીર્ણન વધારે કોણ થાય? તો કે જોવા જઈએ આમ તો કે પ્રકીર્ણન જે રાતો રંગ છે એનું પ્રકીર્ણન સૌથી ઓછું થાય, જેની તરંગ લંબાઈ વધારે છે. બરોબર, ઝડપ વધારે છે એનું ઓછું થાય. અને સૌથી વધારે પૂછ્યું તો અહીંયાથી તમે જોશો તરંગ લંબાઈ સૌથી ઓછી રહીને એ જાંબલી રંગની હોય છે. બરોબર, તો ઓછી તરંગ લંબાઈ પ્રમાણે કહેવા જઈએ તો જાંબલી રંગ છે, પરંતુ આપણા આકાશની અંદર જે આપણું વાદળી બનતું હોય છે એટલે વાદળી રંગ આપણે કહી શકીએ છીએ. એટલે આની અંદર આ બે ઓપ્શન તમે જવાબ લખી શકો છો, એ અને સી. બરોબર, તો મારા કહેવા પ્રમાણે આપણે જે પ્રશ્નમાં જાંબલી રંગનું પ્રકીર્ણનની વાત કરી નથી, એટલે આપણે આમ એ રીતે કહી શકીએ કે આકાશમાં જે વાદળી રંગ છે, ભૂરો રંગ બને છે, એ પ્રકીર્ણન વધારે થતો છે એના કારણે દેખાય છે. પરંતુ જો તરંગ લંબાઈના સ્વરૂપમાં કહેવામાં આવે તો જેની તરંગ લંબાઈ વધારે હોય એનું પ્રકીર્ણન ઓછું થાય, જેની તરંગ લંબાઈ ઓછી હોય એનું પ્રકીર્ણન વધારે થતું છે. એમાં પણ આવી જાય જાંબલી રંગ, કેમ કે જાંબલીની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે. ઓકે, પછી વાત કરીએ એના પછી ખાલી જગ્યાની વાત કરીએ તો આ વખતે ખાલી જગ્યાની અંદર એમના જવાબો અલગથી 3 ઓપ્શન આપેલા નથી, ડાયરેક્ટલી ખાલી જગ્યા આપી છે. કાર્બનનું અપર રૂપ ખાલી જગ્યા એ સૌથી સખત કુદરતી પદાર્થ છે. જ્યારે આપણે ધાતુ ભણ્યા ત્યારે કાર્બનના અપર રૂપો વિશે ગ્રેફાઇટ પણ હતો, હીરો પણ હતો. તો આમાં ગ્રેફાઇટ છે વિદ્યુતના સુવાહક માટે વપરાતો હતો અને હીરો એ સખત હતો. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? ડાયમંડ, હીરો. બરોબર, કાર્બનનું એક અપર રૂપ છે, કોણ છે? ડાયમંડ, જે સૌથી સખત હોય છે. રુધિરની ગાળણ ક્રિયા ખાલી જગ્યા અવયવમાં થાય છે. તો આપણા શરીરની અંદર, આપણો મૂત્રપિંડની અંદર શેમાં થાય છે? મૂત્રપિંડની અંદર આપણા રુધિરનું ગાળણ થતું હોય છે, શુદ્ધિકરણ થતું હોય છે. બરોબર, એમાં પણ બાઉમેનની કોથળી આવે છે જેમાં આ પ્રોસેસ થતી હોય છે. મૂત્રપિંડ અથવા કિડની, આની અંદર આપણા રુધિરના ગાળણની ક્રિયા થતી હોય છે. લેન્સના પાવરનો એસઆઈ એકમ, તો લેન્સનો પાવર શેમાં માપવામાં આવે છે? ડાયોપ્ટર. શેમાં માપવામાં આવે છે? ડાયોપ્ટરમાં માપવામાં આવે છે. ઓકે, પારજાંબલી કિરણોના અસરથી ખાલી જગ્યાના કેન્સરની શક્યતા થાય. તો આપણા જ્યારે પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણમાં આવે તો આપણી ત્વચા ઉપર પડે તો ત્વચાના કેન્સરની શક્યતાઓ પણ વધે છે.
પરાવર્તિત ક્રિયાનું સંચાલન કોણ કરે છે? તો પરાવર્તિત ક્રિયા અમુક એવી ક્રિયાઓ કે જેનો પ્રતિચાર ખૂબ ઝડપી આપવો જરૂરી છે, તો એને એ પ્રક્રિયા માટે સંદેશાઓ અથવા સંવેદનાઓ મગજ સુધી પહોંચતી નથી, પરંતુ કરોડરજ્જુથી જ પાછી થઈ જાય છે. એટલે કરોડરજ્જુ દ્વારા એનું નિયંત્રણ થતું હોય છે. અને સંચાલન કોણ કરે છે? પરાવર્તિત કમાન. તો આપણે કહી શકીએ છીએ કરોડરજ્જુ દ્વારા પરાવર્તિત કમાન. બરોબર, રિફ્લેક્શન આર્ક જેને કહેવામાં આવે છે, એના દ્વારા આ પરાવર્તિત ક્રિયાઓનું સંચાલન કરવામાં આવે છે. ચલો, અને એ સંવેદનાઓ કઈ રીતે લઈ જાય છે? સંવેદી ચેતાકોષ અને કરોડરજ્જુ ચાલક ચેતાકોષ દ્વારા એ રિટર્ન લાવે છે. બરોબર, તો આ રીતે એનું કરી શકાય છે. હવે વાત કરીએ તો ખરા ખોટા વિધાનની અંદર જોઈએ તો ખરા ખોટા વિધાનમાં આપણે જોઈએ તો આગળ સૌપ્રથમ પહેલો નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે, તો સંતરું, નારંગી આ બધાની અંદર સાઇટ્રિક એસિડ આવેલા હોય છે. બરોબર, તો વિધાન આવે છે સાચું. સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક એ પશ્વ મગજના ભાગ છે, તો હા, પશ્વ મગજના જે ભાગ છે ત્યાં સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક વાળો ભાગ આવેલો હોય છે. એ પણ વિધાન સાચું છે. સમતલ અરીસા વડે હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે છે. જ્યારે આપણે સમતલ અરીસાની સામે ઊભા રહીએ અથવા કોઈ પણ વસ્તુ રાખવામાં આવે તો ચત્તુ હોય છે, ચત્તુ હંમેશા આભાસી હોય, તો હંમેશા આભાસી પ્રતિબિંબ મળે છે. દરિયાઈ નિવસન તંત્ર પૃથ્વી પરનું સૌથી મોટું નિવસન તંત્ર કહી શકાય, કેમ કે જોવા જઈએ તો આપણા પૃથ્વી ઉપર સૌથી વધારે ભાગ છે પાણીનો છે, દરિયાનો છે, તો એ સૌથી મોટું નિવસન તંત્ર આપણે કહી શકીએ છીએ. સાચું. સોડિયમની પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જ્યારે સોડિયમ ધાતુને ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ, બરોબર, ત્યારે આપણને ખબર છે કે ખૂબ જ તીવ્રતાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ બનતો હોય છે. બરોબર, આ રીતની એક પ્રક્રિયા છે 2 સ્ટેપની. તો હા, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. બરોબર, તો અહીંયા ખરા ખોટા વિધાનમાં જોવા જઈએ તો બધા જ વિધાન કેવા છે? સાચા. નેક્સ્ટ, એના પછીના માગ્યા મુજબ જવાબ આપવાનું કહ્યું છે. ધોવાના સોડાનું રાસાયણિક નામ. તો ધોવાનો સોડા એટલે સોડિયમ કાર્બોનેટ. ધોવાનો સોડા શું છે? સોડિયમ કાર્બોનેટ, Na2CO3. બરોબર, પરંતુ એકચ્યુઅલીમાં આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ પડે છે કે ધોવાના સોડા એ શુષ્ક હોતા નથી. એ પ્રશ્નની અંદર આપણને કીધું હશે કે એમાં એનું પુનઃ સ્ફટિકીકરણ આપણે કરતા હોઈએ છીએ 10H2O. જ્યારે આનું પુનઃ સ્ફટિકીકરણ કરીએ છીએ ત્યારે 10H2O હોય છે, એટલે Na2CO3 સોડિયમ કાર્બોનેટ. કાર્બોનેટ એ ધોવાના સોડાનું રાસાયણિક સમીકરણ છે. અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ એ ખાવાના સોડા છે. અર્ધ ધાતુ તત્વોના 2 નામ. તો બોરોન લઈ લઈએ, જર્મેનિયમ, સિલિકોન, આ બધા કેવા છે? અર્ધ ધાતુઓ છે. બરોબર, ધોરણ 9માં પણ આપણે ભણ્યા છીએ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ લખવાનું કીધું છે. તો પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય છે? તો કે જ્યારે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા કરે છે અને સૂર્યપ્રકાશ અને હરિતકણની મદદથી, સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતકણની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની અંદર શું બનાવે છે? ગ્લુકોઝ C6H12O6 પ્લસ ઓક્સિજન મુક્ત કરે છે અને પ્લસ પાણી પણ મુક્ત કરે છે. આ રીતે આ સમીકરણ ટોટલ સંતુલિત થાય છે. બરોબર, તો 6CO2 + 12H2O સૂર્યપ્રકાશ અને હરિતકણ, C6H12O6 ગ્લુકોઝ અને ઓક્સિજન, અને 6O2 અને 6H2O મળે છે. આ છે એનું રાસાયણિક સમીકરણ. બરોબર, એના પછી વાત કરીએ પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થતું હોય છે? તો ક્યાં થાય છે? તો કે પાચન માર્ગમાં નાના આંતરડામાં બધા જ પોષક તત્વોનું સંપૂર્ણ પાચન થઈ જતું હોય છે. રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતસ્ત્રાવ દ્વારા થાય છે? તો રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કોણ કરે છે? તો સ્વાદુપિંડમાં રહેલો ઇન્સ્યુલિન. કોણ કરે છે? ઇન્સ્યુલિન નામનો અંતસ્ત્રાવ એને શર્કરાનું નિયમન કરે છે. નેક્સ્ટ, ઓક્સિન અંતસ્ત્રાવ આપ્યા છે, આ બાજુ જોડકા છે અને આ બાજુ એનું કામ બતાવ્યું છે. તો વનસ્પતિની અંદર આપણે જે 4 અંતસ્ત્રાવો જોયા હતા, 4માં 3 વૃદ્ધિ હતા અને 1 વૃદ્ધિ અવરોધક હતો. એ વૃદ્ધિ અવરોધક કોણ હતો? એબ્સેસિક એસિડ. બરોબર, તેના ઉપરથી આપણે ખ્યાલ પડી જાય કે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. પરંતુ 3 વૃદ્ધિ અંતસ્ત્રાવ હતા. ઓક્સિન હતા, જિબ્રેલિન હતા, સાઇટોકાઇનિન હતા. એમાંનો ઓક્સિન આપણને કીધું છે. ઓક્સિનનું કામ શું છે? તો ઓક્સિનનું કામ છે પ્રકાંડની વૃદ્ધિ કરવાનું, તો પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ. અને એબ્સેસિક એસિડ છે એ કામ શું છે એનું? તો કે વનસ્પતિના વૃદ્ધિને અવરોધે છે. એટલે આને અવરોધક, વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ પણ કહેવામાં આવે છે. ઓકે,
પછી બીજો આપણે આપ્યું છે દ્વિતીય પોષક સ્તર અને તૃતીય પોષક સ્તર. સામે દ્વિતીય ઉપભોગી, પ્રાથમિક ઉપભોગી અને ઉત્પાદકો તરીકે દર્શાવેલા છે. તો પોષક સ્તર અહીંયા દર્શાવેલા છે. પ્રથમ પોષક સ્તર કોણ આવે તો કે ઉત્પાદક આવે, અને દ્વિતીય પોષક સ્તર કોણ આવે તો કે ઉત્પાદકોને જે ખાતા હોય એટલે કે પ્રાથમિક ઉપભોગી. તો દ્વિતીય પોષક સ્તર આવશે પ્રાથમિક ઉપભોગી, અને એના પછીનું તૃતીય પોષક સ્તર આવશે દ્વિતીય ઉપભોગી. બરોબર. તો આ રીતે આ જોડકા અહીંયા થાય છે. આ પ્રમાણે વિભાગ એ આપણો અહીંયા પૂરો થશે. હવે આપણે જોઈએ વિભાગ બી ની અંદર. ચલો વિભાગ બી જોઈએ તો ખોરાપણું એટલે શું અને ખોરાપણાની સમસ્યા ઘટાડવા માટેની બે રીતો સૂચવો. તો ખોરાપણું એટલે શું કે જ્યારે કોઈ ખાદ્ય પદાર્થ તેલી અને ચરબી યુક્ત પદાર્થ, તેલી અને ચરબી યુક્ત કોઈ ખાદ્ય પદાર્થ હવાના સંપર્કમાં આવે છે ત્યારે તેનો સ્વાદ અને વાસ બદલાય છે. મતલબ કે એનું ઓક્સિડેશન થઈ અને તેનો સ્વાદ અને વાસ બદલાય છે. એને આપણે શું કહીએ છીએ? ખોરાપણું કહીએ છીએ. એટલે આના બે ઉપાયો કહેવાય જઈએ તો એક તો કે હવાના સંપર્કમાં, ભેજવાળી હવાના સંપર્કમાં ના આવવા જોઈએ, અને બીજું આવા ઓક્સિડેશન ના થાય એના કારણે આવા જે પણ ખાદ્ય પદાર્થો હોય છે એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વેફર છે, વેફરનું પેકેટ, એની અંદર ભરેલી જે હવા હોય છે એ વાયુ કયો હોય છે? નાઇટ્રોજન વાયુ, જેનાથી ખોરું થતું નથી. તો આ બે ઉપાય આપણે કહી શકીએ છીએ. બરોબર. એક ચળકતા પદાર્થ કથ્થાઈ રંગનો પદાર્થ છે તત્વ એક્સ, ને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપી રાસાયણિક સમીકરણ આપો. તો આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે કોપરના ભૂક્કાને સળગાવીએ ત્યારે એના ઉપર કાળા રંગનું પડ જામે છે. તો અહીંયા એક્સ કોણ છે તો કે તત્વ એક્સ છે કોપર, અને જે કાળા રંગનું પૂછ્યું છે તમને એ છે કોપર ઓક્સાઇડ, અને એનું સમીકરણ કહીએ તો કોપરનું હવામાં દહન, કોપર ઓક્સાઇડ. આ થઈ ગયું એનું રાસાયણિક સમીકરણ. બરોબર. આ રીતે પ્રક્રિયા થતી હોય છે. પછી વાત કરીએ વિઘટન પ્રક્રિયા એટલે શું અને તેના ઉદાહરણ આપવાના કીધું છે. તો વિઘટન પ્રક્રિયા એટલે શું કે જ્યારે કોઈ એક પ્રક્રિયા તૂટી અને એક કરતાં વધારે સરળ નિપજમાં રૂપાંતર પામે તેને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. બરોબર. શોર્ટમાં કહું તો પ્રક્રિયા એક છે અને તૂટી અને એક કરતાં વધારે સરળ નિપજ, એને આપણે વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. વિઘટન પ્રક્રિયા ઉષ્મા દ્વારા થાય છે, વિદ્યુત દ્વારા થાય છે અને સૂર્યપ્રકાશ દ્વારા થાય છે. એટલે એમાંથી ત્રણમાંથી કોઈ પણના પણ તમે ઉદાહરણ અહીંયા લખી શકો છો. દાખલા તરીકે હું ઉષ્માની જ વાત કરું, કેલ્શિયમ કાર્બોનેટ જે છે એનું તમે ઉષ્મા દ્વારા વિઘટન કરો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, આ એક ઉદાહરણ લખી શકાય છે. વિદ્યુત દ્વારા પાણીવાળું પણ તમે કહી શકો છો, પાણીનું વિદ્યુત વિભાજન, એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન જે આપણને મળતા હોય છે. બરાબર. સૂર્યપ્રકાશવાળું સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ, સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન કરીએ AgCl2, અહીંયા 2 વડે ગુંદી, અહીંયા 2 વડે ગુંદી, એ સિલ્વર બ્રોમાઇડ, આ પ્રક્રિયા પણ લખી શકાય છે. ફેરસ સલ્ફેટનું વિઘટન, આ બધી જ અલગ અલગ પ્રકારની તમે પ્રક્રિયા અંદર લખી શકો છો. લેડ નાઇટ્રેટનું વિઘટન ઉષ્મા દ્વારા થાય છે. એમાં પણ જો ફેરસ સલ્ફેટવાળો પ્રશ્ન તો અહીંયા આપેલો છે, એક સમીકરણ પણ આપેલું છે. આ સમીકરણ તમને આખું આવડતું હતું, આ એ જ સમીકરણ છે ઉષ્મા દ્વારા વિઘટન. બરોબર. ચલો એના પછીનો પ્રશ્ન છે તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું અને તેના બે ઉદાહરણ લખવાના કીધા છે. તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું કે એસિડ અને બેઝ, કોના વચ્ચે પ્રક્રિયા થાય? એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બનાવે? ક્ષાર અને પાણી બનાવવાની જે પ્રક્રિયા છે આને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહીએ છીએ. તો ઉદાહરણ લખી નાખું. દાખલા તરીકે એક એસિડ લઈ લઉં, એક બેઝ લઈ લઉં અને એમાંથી બનાવી દઉં એક ક્ષાર અને પાણી. બે ઉદાહરણ કીધા છે. બીજું કોઈ પણ એક એસિડ લઈ લો, દાખલા તરીકે H2SO4 લઈ લો. બરોબર. એક બેઝ લઈ લો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને આમના પરથી નિપજ બનશે કેલ્શિયમ સલ્ફેટ પ્લસ પાણી. બરોબર. આ રીતે તમે સંતુલિત કરી શકો છો. દાખલા તરીકે 2 2 4 હાઇડ્રોજન છે તો અહીંયા 2 વડે ગુણી દઉં છું. બરોબર. તો આ રીતે કેલ્શિયમ સલ્ફેટ તમે આ ઉદાહરણ લખી શકો છો બંને. મતલબ કે એક એસિડ, એક બેઝ અને ક્ષાર અને પાણી બને. ઓકે. તો આ થઈ ગઈ તટસ્થીકરણની પ્રક્રિયા. પછી વાત કરી છે બેકિંગ સોડાનો ઉપયોગ. ખાવાનો સોડાનો શું આપે છે? ઉપયોગ આપે છે. ખાવાનો સોડાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરી શકાય છે? તો આપણે જે પાઉં અથવા કેક છે જે ફૂલતા હોય છે, બેકિંગ સોડાના કારણે ફૂલતા હોય છે. ખોરાકને ઝડપી રાંધવા માટે એને આપણે ખાવાનો સોડાનો ઉપયોગ કરીએ છીએ. બરોબર. બીજો એનો ઉપયોગ ક્યાં કરી શકાય? તો કે એક પ્રકારે એન્ટાસિડ તરીકે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને અગ્નિશામક તરીકે પણ એનો ઉપયોગ કરી શકીએ. બરોબર.
અગ્નિશામક તરીકે પણ આપણે ખાવાના સોડાનો બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકીએ છીએ. તફાવતના બે મુદ્દા લખવાના કીધા છે. તફાવતના જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો વનસ્પતિની અંદર જે પાણીનું અને ખોરાકનું વહન, જલવાહક પેશી દ્વારા કોનું વહન થાય છે? પાણીનું વહન થાય છે. અન્નવાહક પેશી દ્વારા ખોરાકનું વહન થાય છે. એમાં પણ જલવાહક પેશીનું વહન કઈ દિશામાં હોય છે? તો જળ નીચે મૂળથી ઉપરની તરફ એટલે ઉર્ધ્વ દિશામાં થતું હોય છે. અન્નવાહક પેશીમાં જે ખોરાકનું વહન કઈ દિશામાં થાય? તો કે મૂળથી પર્ણ તરફ અને પર્ણથી મૂળ બંને દિશામાં થતું હોય છે. બરોબર, બંને દિશામાં. કોના દ્વારા થતું હોય છે? ચાલની નલિકા દ્વારા. બરોબર, તો આ બે મુદ્દા તમે બંનેમાં લખી શકો છો. બે મુદ્દા એટલે થઈ જાય. પછી વાત કરીએ તો વાહનોના સાઈડનો અરીસો બહિર્ગોળ અરીસો વપરાય છે. કારણ આપો. કેમ આપણે જે વાહનોમાં સાઈડ મિરર જે હોય છે એ બહિર્ગોળ અરીસા વાપરવામાં આવે છે? કારણ કે બહિર્ગોળ અરીસામાં કેવું હોય છે કે બહિર્ગોળ અરીસામાં એક તો હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળશે. હંમેશા પ્રતિબિંબ કેવું મળશે? આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળશે. મતલબ કે તમને પાછળનું દ્રશ્ય સીધું જ દેખાય છે, ઉલટું દેખાતું નથી. ઉલટું દેખાય કન્ફ્યુઝ થઈ જવાય. બરોબર, એક આ થઈ ગયું. બીજું શું પ્રકાર છે? તો કે આભાસી ચત્તુ નાનું પ્રતિબિંબ મળશે અને મોટો વિસ્તાર આવરી લેશે. મતલબ કે તમને એક દર્પણ તમારો અરીસો નાનો છે બહિર્ગોળ, પરંતુ તમને એની અંદર આજુબાજુનો મોટો વિસ્તાર તમે એની અંદર આવરી શકાય છે. બરોબર, બહિર્ગોળ અરીસામાં આ રીતનું હોય. એટલે સામેની વસ્તુનું પ્રતિબિંબ તો મળે જ છે, પરંતુ સાઈડવાળી વસ્તુનું પણ પ્રતિબિંબ એ બહિર્ગોળ અરીસામાં મળતું હોય છે. આ કારણથી આપણે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સાઈડ મિરરમાં કરીએ છીએ, અંતર્ગોળનો કરતા નથી. અંતર્ગોળમાં તો મોસ્ટ ઓફ પ્રતિબિંબ ઉલટું મળતું હોય છે. ઉલટાથી તમે એને ડિસિઝન લઈ શકો નહીં. લસિકા એટલે શું? કે એક પ્રકારનું પ્રવાહી છે જે આપણા રુધિરની અંદર વહન થતું હોય છે, આપણા અમુક આંતરકોષોની અંદર. અને લસિકાની અંદર અલ્પ માત્રામાં પ્રોટીન હોય છે. બીજા પોષક તત્વો ચરબીનું પણ વહન કરાવવા માટેનું કાર્ય થતું હોય છે. બરોબર, લસિકાનું કાર્ય કહેવા જઈએ તો એના અલ્પ માત્રામાં એની અંદર પ્રોટીન આવેલું હોય છે અને પોષક તત્વોનું વહન કરાવે છે. આંતરકોષીય અવકાશો વચ્ચેનું પોષક તત્વોનું વહન કરાવવાનું એનું કાર્ય હોય છે. બરોબર, તેના વિશે તમે બે મુદ્દા લખી શકો છો. અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન પડે છે? અનૈચ્છિક ક્રિયાઓ મતલબ એવી ક્રિયાઓ કે જે ક્રિયાઓ પર તમારું નિયંત્રણ હોતું નથી, તમારી ઈચ્છાથી થતી નથી. જેમ કે હૃદયનું ધબકવું, તમને છીંક આવી, ઉલટી આવી, આ કોઈ પણ ક્રિયાઓ છે શ્વાસોશ્વાસની ક્રિયા, આમાં ઉપર તમારું નિયંત્રણ હોતું નથી. બરોબર, રુધિરનું દબાણ, આ બધી ક્રિયાઓ અનૈચ્છિક ક્રિયાઓ છે. પરાવર્તિત ક્રિયાઓ એટલે કેવી ક્રિયાઓ? એવી ક્રિયાઓ કે જેનો રિસ્પોન્સ, કોઈ પણ પ્રકારનો તમારે જે પ્રતિચાર આપવો એ ઝડપી આપવો જરૂરી છે. બરોબર, એટલે એ બંને ક્રિયાઓ આખી અલગ, એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. ઐચ્છિક ક્રિયા છે કે તમારે એ પ્રક્રિયાનો રિસ્પોન્સ આપવો છે કે નહીં, એના માટેની વાત છે. બરોબર, એટલે આ અનૈચ્છિક છે જે તમારી ઈચ્છા વિરુદ્ધની પ્રક્રિયાઓની વાત કરે છે, એવી ક્રિયાઓ છે. પરાવર્તિત ક્રિયાઓ એવી છે કે જેનો પ્રતિચાર ઝડપી આપવો જરૂરી છે, જે તમારા ઉપર ડિપેન્ડ કરે છે. મતલબ કે તમે વિચારો તો એને ઝડપી આપી શકો છો. ગરમ વસ્તુને તમે અડ્યા છે તો તમારો હાથ તમારો દૂર લઈ લેવો જરૂરી છે. બરોબર, તો એ ક્રિયાઓ અલગ એ રીતે પડે છે કે જો અલગ તમને એમ થાય કે ના મારા હાથ નથી લેવો, તો બળી જશે, પણ તમે હાથ ના લો તો તમને નુકસાન તો થવાનું છે. પણ એ તમારા ઉપર આધાર રાખે છે કે હાથ લેવો કે ના લેવો. એટલે એ મગજ વિચાર નથી કરતું. અનૈચ્છિક ક્રિયાઓ મગજ ઉપર આધાર રાખે છે, જ્યારે પરાવર્તિત ક્રિયાઓમાં મગજ વચ્ચે આવતું નથી. એ કરોડરજ્જુથી પ્રક્રિયા અથવા એ સંવેદનાઓ પાછી રિટર્ન થઈ જતી હોય છે પેશીઓ સુધી, સ્નાયુઓ સુધી. બરોબર, એટલે એક પ્રકારે જોવા જઈએ તો ભિન્ન કઈ રીતે થાય? તો આ ઉદાહરણ લખી શકાય. અનૈચ્છિક ક્રિયાઓ મગજ દ્વારા થતી હોય છે, નિયંત્રિત. જ્યારે પરાવર્તિત ક્રિયાઓ છે એમાં મગજ પાર્ટ હોતો નથી. એ કોઈ પણ સંવેદાગ્રાહી અંગથી કરોડરજ્જુથી પાછું સ્નાયુઓ સુધી પહોંચી જતી હોય છે. બરોબર, આ રીતે. ચલો, પ્રકાશનું વક્રીભવન એટલે શું અને પ્રકાશના વક્રીભવનના નિયમો લખવાના કીધા છે. જ્યારે પ્રકાશનું કિરણ, ત્રાંસુ કિરણ, એક પ્રકાશીય માધ્યમમાંથી બીજા પ્રકાશીય માધ્યમમાં દાખલ થાય ત્યારે એ પ્રકાશનું કિરણ થોડુંક ત્રાંસુ વળે છે. બરોબર, તો આ જે પ્રકાશનું કિરણ લંબ તરફ અથવા લંબથી દૂર ત્રાંસુ વળે છે, આ ઘટનાને આપણે શું કહીએ છીએ? તો કે પ્રકાશનું વક્રીભવન. પ્રકાશના વક્રીભવનના નિયમની વાત કરીએ તો વક્રીભવનનો નિયમ શું કહેવા માંગે છે? તો કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ, સપાટીને દોરે લંબ, આ બધા જ એક જ સમતલમાં આવેલા હોય છે. બીજું, કોઈ પણ પ્રકાશનો રંગ હોય અથવા કોઈ પણ રંગના પ્રકાશ માટે અને કોઈ પણ પ્રકાશીય માધ્યમની વાત કરી હોય એના માટે આપાત કોણનો સાઇન એટલે કે સાઇન આઈ અને વક્રીભૂત કોણનો સાઇન એટલે કે સાઇન આર, આમનો ગુણોત્તર અચળ મળે છે. આ એનો બીજો નિયમ થઈ ગયો. બરોબર, તો આ બે નિયમ તમે લખી શકો છો. નેક્સ્ટ, બહિર્ગોળ લેન્સના સામે વસ્તુ AB ને તમે 2f1 થી દૂર મૂકવામાં આવે છે. એટલે મતલબ કે આપણો કિસ્સો છે, બીજા નંબરનો કિસ્સો, લેન્સથી 2f1 થી દૂર વસ્તુને મૂકવામાં આવે. દાખલા તરીકે આ છે બહિર્ગોળ લેન્સ, આ છે f1, અહીંયા છે એના બમણા અંતરે 2f1. બરોબર, એ જ પ્રમાણે આ બાજુ આવશે f2 અને અહીંયા છે એના બમણા અંતરે 2f2. વસ્તુને 2f1 થી દૂર મૂકવામાં આવ્યા છે. બરોબર, 2f1 થી દૂર મૂકો
એટલે પ્રતિબિંબ ક્યાં મળે? F2 અને 2F2 ની વચ્ચે. પ્રતિબિંબ ક્યાં મળશે? F2 અને 2F2 ની વચ્ચે મળે છે. આ એની કિરણાકૃતિ છે, બરોબર. પ્રતિબિંબનો પ્રકાર કહીએ તો વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ કહીએ તો વસ્તુ કરતાં નાનું, બરોબર. વાસ્તવિક અને ઉલટું, વસ્તુ કરતાં નાનું. અને એનું સ્થાન કહીએ તો F2 અને 2F2 ની વચ્ચે. આ કિરણાકૃતિ એના માટે દર્શાવી શકાય છે, બરોબર. ઓકે, વસ્તુ કરતાં નાનું, એનું સ્થાન આવી ગયું અને એનો પ્રકાર પણ આવી ગયું, બરોબર. તો આ રીતે આપણે લખી શકીએ છીએ. એના પછીનો પ્રશ્ન છે જૈવ વિઘટનીય તફાવત છે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. મતલબ કે એવો કચરો કે જેનું વિઘટન કુદરતી રીતે થઈ શકતું હોય. એ કચરો તમે બહાર નાખો ને કુદરતી રીતે એનું વિઘટન થઈ જાય તેને જૈવ વિઘટનીય કચરો કહેવામાં આવે છે. અને એ કચરો જે કુદરતી રીતે વિઘટન ના થતું હોય એને જૈવ અવિઘટનીય કચરો કહેવામાં આવે છે. ઓકે, તો આમાં કોણ આવે? તો આમાં કોઈ પ્રાણીનો દેહ, મૃતદેહ, કોઈ ફળ, ફૂલ અથવા શાકભાજી કંઈ પણના કચરો હોય, બરોબર. એ કચરો છે એ એની અંદર જૈવ વિઘટન, કેમ કે જમીન ઉપર નાખશો તો એ વિઘટન થઈ જતું હોય છે કુદરતી રીતે. આમાં કોણ આવે? તો પ્લાસ્ટિકની થેલી, પ્લાસ્ટિકની બોટલ, આવી કોઈ પ્લાસ્ટિકની વસ્તુઓ હોય કે જેનું વિઘટન કુદરતી રીતે થતું નથી રહે, બરોબર. એ જૈવ અવિઘટનીય કચરો કહી શકાય છે. તો આ બંને એના ઉદાહરણ આપણે લખી શકીએ છીએ. બે એક વ્યાખ્યા અને એક ઉદાહરણ તમે લખો એટલે તમારા 2 માર્ક્સ થઈ જાય. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરા નિકાલની સમસ્યા ઓછી કરવા માટે તમે તમારું યોગદાન શું આપી શકો? તમારી રીતે તમે આ મૌલિક પ્રશ્ન લખી શકાય છે. ઓકે, તો આ વિભાગ બી ની અંદર છે. હવે વિભાગ સી ની અંદર જે પણ શોર્ટમાં પત્તા હોય એવા પ્રશ્નો આપણે સોલ્યુશન કરી નાખીએ. જેમ કે પહેલું, N2 અને H2 આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવાની છે, તમારે લખવાનું છે. N2 અને H2 ઉદ્દીપક છે 773 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે. શું થાય છે? તો કે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે? એમોનિયા. શું બને છે? એમોનિયા. NH3 કરવા માટે, સંતુલિત કરવા માટે 2 સોડિયમ આપણે 2 વડે ગુણીશું, 3 × 6 હાઇડ્રોજન, એટલે અહીંયા 3 વડે ગુણીશું. આ પ્રક્રિયા આપણી સંતુલિત થઈ. ચલો, હાલ મેં કીધું પ્રમાણે વિઘટન પ્રક્રિયા ફેરસ સલ્ફેટને ઉષ્મા દ્વારા વિઘટન કરવામાં આવે તો શું બને છે? ફેરિક ઓક્સાઇડ બનશે, Fe2O3 બનશે, પછી સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. અને અહીંયા હું 2 વડે ગુણી દઉં એટલે આ સમીકરણ પણ આ રીતે સંતુલિત થઈ જશે, બરોબર. આ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આયનોની આપલે થઈ જશે બેરિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ સલ્ફેટ. તો અહીંયા બની જશે બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ, AlCl3. ઓકે, સંતુલિત કરવા માટે અહીંયા ક્લોરીન 2 છે, અહીંયા 3 છે, સોરી. તો એ પ્રમાણે આઈકન 2 બેરિયમ લઈ લઈએ, અહીંયા પણ 2 લઈ લઈએ અને અહીંયા પણ 2 વડે ગુણી દઈએ. એટલે હવે જો 2 બેરિયમ થઈ ગયા, SO4 ટોટલ 3 છે, સોરી 3 લઈ લઈશું, 3 × 6, અહીંયા 3 અને આ થઈ ગયા 3 × 6. ઓકે, તો 3 SO4 થઈ ગયા, 2 એલ્યુમિનિયમ અને 6 ક્લોરીન. આ પ્રમાણે સંતુલિત થઈ ગયા. ચલો નેક્સ્ટ, ગોળીય અરીસાની મોટવણી એટલે શું અને તેનું સૂત્રતાર હતું? ગોળીય અરીસા મોટવણી એટલે શું? તો કે પ્રતિબિંબ વસ્તુ કરતાં કેટલા ઘણું મોટું છે અથવા કેટલા ઘણું નાનું છે એની માત્રા દર્શાવે, એનું પ્રમાણ દર્શાવે, એને કહેવાય મોટવણી, બરોબર. મોટવણીની વ્યાખ્યા દર્શાવી તો કઈ રીતે દર્શાવે? સૂત્ર ઉપરથી. એક સૂત્ર છે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવામાં આવે છે. અહીંયા અરીસાની મોટવણી કીધી છે તો બીજું એક સૂત્ર છે પ્રતિબિંબનું અંતર અને વસ્તુના અંતરનો ઋણ ગુણોત્તરને પણ મોટવણી કહેવામાં આવે છે. તો આ 2 એના સૂત્રો છે, બરોબર. તો આ બંને સૂત્રો આપણે લખી શકીએ છીએ. અને વ્યાખ્યા શું કહી શકીએ? તો કે પ્રતિબિંબ વસ્તુ કરતાં કેટલા ઘણું વિવર્ધિત અથવા કેટલા ઘણું મોટું અથવા નાનું છે તેનું માત્રા, તેનું પ્રમાણ દર્શાવે છે, એને કહેવાય છે મોટવણી, બરોબર. પીએચ માપક્રમ ઉપર ટૂંક નોંધ લખવાની કીધી છે. મતલબ પીએચ માપક્રમમાં પી એટલે શું? પી એટલે પોટેન્સ થાય. પોટેન્સનો મતલબ શક્તિ થાય છે. કોની? તો કે હાઇડ્રોજન આયનની શક્તિ થાય છે. કેટલા સુધી હોય છે? પીએચ માપક્રમ છે એ 0 થી 14 ની વચ્ચે હોય છે. અને તટસ્થ કોણ હોય છે? તો કે 7 પીએચ વાળું દ્રાવણ અથવા સંયોજન તટસ્થ હોય છે. 7 થી ઓછું હોય એ એસિડિક હોય, 7 થી વધારે હોય બેઝિક હોય છે. આ પ્રમાણે જેમ જેમ પીએચ ઘટે એમ એસિડિક થતું જાય, જેમ જેમ પીએચ વધે એમ બેઝિક થતું જાય. એ જ પ્રમાણે 7 થી પીએચ ઘટતી જાય એમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધતી જાય. 7 થી પીએચ વધતી જાય 14 તરફ જાઓ એમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઘટી જાય અને હાઇડ્રોક્સાઇડની વધતી જતી હોય છે, બરોબર. આ રીતે આપણે લખી શકીએ છીએ. તો 3 માર્ક્સના છે એટલે ટોટલ તમે 6 મુદ્દા અહીંયા દર્શાવી શકો છો. ચલો નેક્સ્ટ, ભૌતિક ગુણધર્મના આધારે તફાવત 3 મુદ્દા આપો. ધાતુઓ અને અધાતુના. ધાતુઓ સખત હોય છે, અધાતુઓ બરડ હોય છે. ધાતુઓ ચળકાટ ધરાવે છે, અધાતુઓ ચળકાટ ધરાવતા નથી. અપવાદ સ્વરૂપે લખવાના હોય તો લખી શકાય છે. આયોડિન ચળકાટ ધરાવે છે. ધાતુઓ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, ટૂંકાવપણાનો ગુણધર્મ ધરાવે છે. અધાતુઓ એવો ગુણધર્મ ધરાવતા નથી. ધાતુઓ વિદ્યુતના વાહક હોય છે, અધાતુઓ વિદ્યુતના અવાહક હોય છે. પરંતુ ગ્રેફાઇટ લઈએ તો વાહક તરીકે લઈએ છીએ, બરોબર. તો આવા મુદ્દા લખી નાખો. 3 મુદ્દા કીધા છે, 3 મુદ્દા લખો એટલે તમારો જવાબ સાચો છે, બરોબર. 3 માર્ક્સ મળી જાય. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરીને સમજાવવાનું કીધું છે. તો એ આકૃતિ દોરતો નથી, તમે જોઈ લેજો. મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં
બે જોડ મૂત્રપિંડ આવેલી છે, બે જોડ મૂત્રવાહિની, સોરી બે જોડ ક્યાં, બે મૂત્રપિંડ છે, બે મૂત્રવાહિની છે, અને એ જ પ્રમાણે મૂત્રાશય આપેલું છે. આ રીતની આકૃતિ તમે બનાવી શકો છો. હવે આ કોઠો તમારા ચોપડીનો આપ્યો છે. પ્રકરણ નંબર 7માં જે લાસ્ટમાં જે અંતઃસ્રાવ આપે છે એના માટે દીધું છે. પિટ્યુટરી ગ્રંથિની અંદર અંતઃસ્રાવ ખાલી જગ્યા છે અને બધા જ અંકોના વૃદ્ધિ કરે છે અને ચયાપચયનું નિયમન પણ કરે છે. તો આની અંદર અંતઃસ્રાવ કયા અંતઃસ્રાવ હોય તો આને રિલીઝિંગ અંતઃસ્રાવ કહેવામાં આવે કે જે બધા જ અંતઃસ્રાવનું નિયંત્રણ કરે છે રિલીઝ કરવા માટે. ખાલી જગ્યા થાઇરોક્સિન, તો કયો અંતઃસ્રાવ આવે? થાઇરોઇડ ગ્રંથિ આવે, થાઇરોઇડ. થાઇરોઇડ ગ્રંથિની અંદર થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ છે જે શરીરની વૃદ્ધિ કરે છે, ચયાપચયનું નિયમન કરે છે. સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનનું કામ શું હોય તો હાલ જ પ્રશ્ન ઉપર જ્યો તો શું તો કે રુધિરમાં શર્કરાનું નિયમન કરે. બરોબર, રુધિરમાં શર્કરાનું નિયમન કરે છે. બરોબર, ડાયાબિટીસ થવાનું કારણે અહીંયાથી થતું હોય છે. એન્ટ્રીનલ ગ્રંથિમાં એન્ડ્રીનાલિન નામનો અંતઃસ્રાવ, એન્ડ્રીનાલિન અંતઃસ્રાવ એન્ડ્રીનાલિન છે જે શરીરને આકસ્મિક રીતે તૈયાર કરે છે લડો અથવા ભાગવા માટે. બરોબર, શુક્રપિંડની વાત કરીએ તો ટેસ્ટોસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન નામનો જે અંતઃસ્રાવ છે નર જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે છે. સ્ત્રીની અંદર અંડપીંડ આવે છે જેમાં ઇસ્ટ્રોજન આવે છે, એ નર જાતીય માદામાં જાતીય લક્ષણોનો વિકાસ કરે છે. બરોબર, તો આ રીતે આ ખાલી જગ્યા અહીંયા પૂરી શકાય છે. આના પછીનો પ્રશ્ન છે ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ, મતલબ ચેતાકોષનું આકૃતિ દોરવાની કીધી છે અને ચેતાકોષના કાર્ય એટલે કે ચેતા અક્ષતંતુઓ કીધી છે, ચેતા કીધી છે, ચેતાકોષ કીધા છે, ચેતાંત કીધા છે. આ બધી વસ્તુ વિશે આકૃતિ દોરી અને એના વિશે સમજાવવાનું કીધું, શું એમનું કાર્ય છે. અહીંયા છે કોઈ એક વ્યક્તિ છે અને 1 મીટરથી પણ ઓછા અંતરે આવેલી વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી. આ વ્યક્તિ કઈ ખામીથી પીડાય છે? આ ખામી ઉદ્ભવના કારણો લખો અને તેને કેવી રીતે નિવારી શકાય છે. મતલબ તમને અહીંયા પ્રશ્ન ચેક કરો ને તમને ખબર પડી પડે કે લઘુ દ્રષ્ટિની ખામી છે કે ગુરુ દ્રષ્ટિની ખામી. તો અહીંયા તમે જુઓ તો શું કીધું છે? 1 મીટરથી ઓછા અંતરે આવેલી વસ્તુ સ્પષ્ટ જોઈ શકતો નથી. આનો મતલબ એવો થયો નજીકની વસ્તુ નથી દેખાતી અને દૂરની વસ્તુ દેખાય છે. તો આ કઈ ખામી હશે? જેમાં નજીકની વસ્તુ ના દેખાય અને દૂરની વસ્તુ દેખાય, તો ગુરુદ્રષ્ટિની ખામી. ગુરુદ્રષ્ટિની ખામી માટે એના વિશે આકૃતિ દોર દેવાની, ગુરુદ્રષ્ટિની ખામીની વ્યાખ્યા લખી નાખવાની. એને નિવારણ કઈ રીતે થાય તો ગુરુદ્રષ્ટિની ખામીની વાત કરીએ તો કેમ કે આપણે લઘુદ્રષ્ટિમાં કેવું હોય કે લઘુદ્રષ્ટિમાં નજીકનું દેખાય, દૂરનું ના દેખાય. ગુરુદ્રષ્ટિમાં દૂરનું દેખાતું હોય, નજીકનું ના દેખાય. બરોબર, તો એના માટે બહિર્ગોળ લેન્સના ચશ્મા વાપરવામાં આવે છે નજીકની વસ્તુ દેખવા માટે. બરોબર, તો એ કયા લેન્સના ચશ્મા? તો કે બહિર્ગોળ લેન્સના ચશ્મા કહેવામાં આવે છે. આ બધી વસ્તુ એ આકૃતિ ગુરુદ્રષ્ટિનો પ્રશ્ન મૂળ અહીંયા લખવાનો થાય છે. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરીને સમજાવવાનું થશે કે કઈ રીતે કાચના પ્રિઝમમાં એક તરફ શ્વેત પ્રકાશ આપાત કરી અને વક્રીભવન પામીને બીજી બાજુ વિવિધ રંગો મળતા હોય છે. જે ન્યૂટનનો પ્રયોગ હતો એ દર્શાવવાનો રહેશે. વિભાગ ડીમાં બધા જ મોટા પ્રશ્નો છે. બરોબર, તો એ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને તેના ગુણધર્મો. આ શક્ય હશે તો આ બધા પ્રશ્નો હું લિંક આમની મૂકી દઈશ. બરોબર, મિશ્ર ધાતુ એટલે શું, એમાં આ મિશ્ર ધાતુવાળું વાત કરીએ તો ઉપયોગ જણાવવાનો. મિશ્ર ધાતુ શેના માટે બનાવીએ છીએ તો કે એ ધાતુના ગુણધર્મો સુધારવા માટે આપણે મિશ્ર ધાતુ બનાવતા હોઈએ છીએ. મિશ્ર ધાતુ એટલે શું તો કે ધાતુ અને ધાતુ અધાતુના સમાન મિશ્રણથી જે ધાતુ બને છે એને આપણે શું કહીએ છીએ? મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. અને આ ધાતુઓ કોની મિશ્ર ધાતુ છે તો પિત્તળ આપણને કીધી છે કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે. જ્યારે બ્રોન્ઝ એટલે કે કાંસુ એ કોની મિશ્ર ધાતુ છે તો કે કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. બરાબર, કોપર અને ટીન, કોપર અને ઝીંક. શક્યતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરવામાં આવે તો બે પદ્ધતિઓ છે. જો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય તો એનું કેલ્સિનેશન કરવામાં આવે છે. અને કેલ્સિનેશન એટલે શું તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં ગરમ કરવું. બરોબર, અને ધાતુનો ઓક્સાઇડ મેળવવો. જો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હશે તેનું ગુંજનવાળી પદ્ધતિ શુદ્ધિકરણ કરવામાં. ગુંજન એટલે શું તો કે ઓક્સિજનની હાજરી, એમાં એને શું કરવાનું? ગરમ કરવાનું. બંનેમાં નિપજ તો શું મળે? ધાતુ ઓક્સાઇડ. શું મળે છે? ધાતુ. અને પછી આ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરીને ધાતુ મેળવવામાં આવે છે. તો આ બે વસ્તુ લખવાની એને કીધી છે. શ્વસન એટલે શું? શ્વસનની વ્યાખ્યા લખવાની કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું ઓક્સિજનની મદદથી વિઘટન કરી અને શરીરમાં ઉર્જા મુક્ત કરવાની ક્રિયા એટલે શ્વસન. અને એના પરિપથો ગ્લુકોઝનું વિઘટન કઈ રીતે થાય છે તમને ખ્યાલ આવતો આવો એક ચાર્ટ હતો ગ્લુકોઝનું વિઘટન કરવાનું.
આ એ પ્રશ્ન આપેલો છે. કઈ રીતે? તો કે ઓક્સિજનની હાજરીમાં, ઓક્સિજનની ગેરહાજરીમાં અને ઓક્સિજનનો અભાવ. આ સમીકરણો તમને લખવાના કીધા છે. ગ્લુકોઝનું વિઘટન થશે પાયરુવેટમાં. પાયરુવેટમાં જો ઓક્સિજનની હાજરી હશે તો આપણા કણાપ સૂત્રની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે, પ્લસ ઉષ્મા અથવા ઉર્જા મળે છે. ઓક્સિજનનો અભાવ હોય તો આપણી સ્નાયુ પેશીની અંદર ઇથેનોલ બનતો, સોરી અહીંયા આપણને ગેરહાજરી હશે ઈસ્ટની અંદર, ગેરહાજરી ઈસ્ટની અંદર આમાં બને છે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આમાં બનશે. આમાં શું થતું હશે? તો આ આપણા શરીરની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? આપણા સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થશે, પ્લસ ઉર્જા મળશે. અને આ લેક્ટિક એસિડ ઉત્પન્ન થવાના કારણે આ કઈ જગ્યાએ થાય છે? સ્નાયુ પેશીની અંદર. આ ચાર્ટ તમને તૈયાર હોય તો આ પ્રશ્ન લખી શકાય. અને સ્નાયુઓ જકડાઈ જાય છે. તો આ પ્રશ્ન આના ઉપરથી પૂછેલો છે, બરોબર. શ્વસન વિવિધ પરિપથો ગ્લુકોઝનું વિઘટન આ રીતે છે. પાચન તંત્રની આકૃતિ સમજાવવાનું કીધું છે. સાપેક્ષ વક્રી પૂર્ણાંક અને નિરપેક્ષ વક્રી પૂર્ણાંક વિશે સમજાવવાનું કીધું છે. સાપેક્ષ વક્રી પૂર્ણાંક એટલે શું અને નિરપેક્ષ એટલે શું? સાપેક્ષ મતલબ એક માધ્યમની સાપેક્ષે બીજાનો વક્રી પૂર્ણાંક. નિરપેક્ષ એટલે શું? તો શૂન્ય અવકાશની સાપેક્ષે કોઈ પણ માધ્યમનો વક્રી પૂર્ણાંક. તો આ પણ એક મોટો પ્રશ્ન છે, બરોબર. તો એ તમે ચોપડીમાં બુકમાં દેખી લેજો. કવિતાને આંખના ડોક્ટરે 2 ડાયોપ્ટર ધરાવતા લેન્સનો પાવર ઉપયોગ કરવાનું કીધું, સૂચન કર્યું છે. તો તેણીએ કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવો જોઈએ? અહીંયા પાવર જુઓ, ધન કીધું છે, +2. હવે ધન, પાવર ધન કોનો હોય? તો પાવર ધન હોય બહિર્ગોળ. અને પાવર ઋણ કોનો હોય? અહીંયા હું ખાલી ઉદાહરણ તરીકે લખું છું, અંતર્ગોળ લેન્સ. અહીંયા પ્લસ કીધા છે, એનો મતલબ એ લેન્સ કયો વાપરશે? બહિર્ગોળ લેન્સ વાપરશે. કયો લેન્સ? બહિર્ગોળ લેન્સ અથવા અભિસારી લેન્સ. એ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો સૂત્ર ઉપરથી આપણે કેન્દ્ર લંબાઈ શોધી નાખીએ. તો પાવર P બરાબર 1/f હોય તો f બરાબર 1/p. પીની જગ્યાએ લખી નાખીએ 2, 1/2 એટલે 0.5 મીટર કેન્દ્ર લંબાઈ હશે, બરોબર. તફાવત બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સનો તફાવત ખૂબ ઇઝી છે. તારાઓ કેમ ટમટમે છે એ સવિસ્તાર સમજાવવાનું કીધું છે. કે જ્યારે પ્રકાશ દૂરના તારાઓમાંથી જ્યારે પ્રકાશનું કિરણ આવે ને ત્યારે એ પ્રકાશ એક બિંદુ ઉદ્ગમમાંથી આવતો હોય છે. આથી આપણા વાતાવરણમાં દાખલ થાય પૃથ્વીના વાતાવરણમાં એટલે એનું વારંવાર વક્રીભવન થઈ અને આપણી આંખ સુધી પહોંચે છે, જેથી આપણને તારાઓ ટમટમતા દેખાતા હોય છે. આપણે એનું વાસ્તવિક સ્થાન અને આભાસી સ્થાન ફેરફાર થતો હોય જેના કારણે આપણે તારાઓ ટમટમતા દેખાતા હોય છે. અને ગ્રહો એ બિંદુઓ ઉદ્ગમ નથી, એ ઘણા બધા બિંદુઓ ઉદ્ગમોનો સમૂહ છે. એટલે ગ્રહો ટમટમતા દેખાતા નથી, બરોબર. તો એ પ્રશ્ન અંદરથી દર્શાવી શકાય છે. તો આ આપણું પ્રશ્નનું પત્રનું સોલ્યુશન હતું. તો આ ધોરણ 10ના જે બનાસકાંઠા વાવથરા દિયોદર જે સુઈગામ છે એમના વિસ્તારોમાં જે પણ વિદ્યાર્થી એના સુધી શેર કરજો. ઓકે, થેન્ક યુ.